નમસ્તે વાલા મિત્રો, હું એમ સાવલિયા. આજે આપણે ખેતીની ચર્ચા પર એક નવા વિષય પર આવીએ છીએ અને અત્યારે હાલનો સમય છે મગફળી વાવેતરનો સમય અને આપણી સાથે જોડાયેલ છે રાજુભાઈ. કૃષિ ક્રોપ સાયન્સમાં તેઓ હાલની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તેને આપણે મગફળીની વાવેતર વિશે ચર્ચા કરશું. સૌપ્રથમ તો નમસ્કાર રાજુભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપની કામધેનુ એગ્રોની મુલાકાત કરી અને આપણે જે ચર્ચા કરવાની છે તો એનો મુખ્ય વિષય આપણે એનો મુખ્ય વિષય રાજુ અંકલ જે કહેવાય ને કે ભાઈ મગફળીનો સિલેક્ટ કર્યો છે અને મગફળીની અંદર હાલની અંદર સૌરાષ્ટ્રમાં કહેવાય ને ખૂબ વાવેતર છે. તો તમારા મતે કે જે તમે આ એરિયાની મુલાકાત લો છો, અલગ અલગ એરિયામાં જાઓ છો, રાજુભાઈ જો કહેવાય તો આખું ગુજરાત જ પોતે હેન્ડલ કરે છે, તો તે કઈ રીતના તમે જુઓ છો કે ભાઈ મગફળીમાં શું શું વાવેતર સમયનું ધ્યાન રાખવું છે, બિયારણથી માંડી? પહેલાં તો ભાઈ મારો પરિચય છે કે મારું નામ સીબી જાદવ ઉર્ફે રાજુભાઈ છે અને હું કૃષિ ક્રોપ સાયન્સમાં સૌરાષ્ટ્રના એરિયા મેનેજર તરીકે ફરજ બજાવું છું. ખાસ કરીને ખેડૂતોને આપણે ચર્ચા કરીએ તો હાલના આજે તારીખ થઈ 2/6 એટલે 2 જૂન કે હવે મગફળીનું વાવેતરની આપણે તૈયારી થઈ ગઈ છે. જ્યાં પાણી છે ત્યાં ઓળવીને મગફળી અત્યારે વાવે છે અને વાવેતર થઈ ગયું અને બીજું થઈ રહ્યું છે. તો સૌ પ્રથમ ખેડૂતોને આપણે મૂળ વાત કરીએ ને કે બીજ છે ને એ સારું હોવું જોઈએ. કોઈ પણ વાવેતર કર્યા પહેલાં એનું બીજ આપણે જ્યાંથી લઈએ છીએ તો પહેલી વસ્તુ છે ખેડૂતોને કે સારા એગ્રોમાંથી કે જેનું નામ મોટું હોય, બીજું કે સારી કંપનીનું બિયારણ કે જે સારી કંપની માર્કેટમાં હોય એનું બીજનું ઉત્પાદન સારામાં સારું થતું હોય એ માર્કેટમાં ખેડૂતોએ જાણેલું જ હોય છે. તો સારી ક્વોલિટીનું બીજ તો સારી ક્વોલિટીનું એમ્પાય લઈ લીધું, પણ એને પટ મારવાની જ્યારે વાત આવે છે કે જે સીડ પ્રોટીન કે જેનેથી મૂંડાનો પ્રશ્ન પાછળ બીજ વાવ્યા પછી ન આવે અને સુકારાનો પ્રશ્ન, આ બંને વસ્તુ મગફળીમાં ભયંકર છે. તો મૂંડો અને સુકારો કહેવાય છે કે મૂંડો જમીનનો ગુંડો, એના માટે. હા, તો એના માટે પૂર્વ તૈયારીમાં બંને વસ્તુ આપણે કહી શકીએ. એક તો સારામાં સારો ઊંચો પટ એમ કે થોડો હાઈ લેવલનો, અને થોડો ખેડૂતને ઘણા ખેડૂતને એવું કે બહુ ઊંચો ખર્ચો નથી કર્યો તો નીચી રેન્જમાં પટ મારવાનું. તો એની અંદર ખાસ પહેલાં નીચી રેન્જની વાત કરીએ. શરૂઆતની અંદર આપણે કૃષિ ક્રોપ સાયન્સનું કિંગ તારા આવે છે કે જે 25% થાયમેથોડમ છે, એનો પટ આપવાથી જે મૂંડાનો જે પ્રશ્ન છે એ મમરી સ્વરૂપમાં હોય છે, એટલે એને પાણીની અંદર ઓગાળીને કરવાનું હોય છે. એ જે મૂંડો નહીં આવે એના માટે. પછી આ જે તમે જોઈ રહ્યા છો એ કોન્ટેક્ટ ફંગીસાઇડ છે, એટલે કે આપણે જટાયું તમે જે જટાયું તો એનો ટેકનિક એટલે સુકારો છે, કાળી ફૂગ ખાસ કરીને આવે છે ઉગતા હોય. તો આ બંને વસ્તુનો પટ મારશો તો સસ્તામાં સસ્તો થશે. પછી થોડો ઊંચો એનાથી, આમાં બધી રેન્જ આપની દુકાને છે એટલે બતાવું છું. કૃષિ ક્રોપ સાયન્સનું થાયોકિંગ છે 30% એફએસ, જે અત્યારે જબરજસ્ત હાલે છે, એટલે આ મધ્યમ રેન્જ કહેવાય. એવી જ રીતે માની લો કે આપણું આ કાર્બોએટ છે કે જે હા થાઇરમ અને કાર્બન છે કાર્બોનેટ 12%, હા 17%. તો આ જે વસ્તુ છે આ બંને વસ્તુ પણ ચાલે, આ મધ્યમમાં આવે. પછી એવરગ્રીન જે આપણે બધા ઓળખે છે બરોબર છે, એ જ રીતે આ જે છે થાઇરમ, બરોબર, જે થાઇરમનો આપણે પટ મારે. હવે એનાથી ઊંચું જાય તો આ ડેન કિંગ છે કે જેને આપણે ડેન્ટેશું કહી છીએ, બરોબર, એનો પણ પટ સારામાં સારો લાગે. અને એનાથી ઊંચું એટલે કે હાઈ લેવલમાં ગણીએ તો પીસીટી જે 410 આવે જીએસપી કે આ હાઈ લેવલ એટલે કે આ કેટલા મણે 400 રૂપિયાનો મણનો ખર્ચો થાય એમ. પણ આ બધી ક્વોલિટી વાઇઝ એટલે રાખી છે કે જેવો ખેડૂત કેવું એને ખર્ચો કરવો છે એ મુજબ આખી રેન્જ છે કામ સેટ કરેલી, બરોબર. તો પહેલી ખેડૂતોને મારી રિક્વેસ્ટ એ છે કે સારી ક્વોલિટીની કંપનીનો પટ મારો. સાથે સાથે ઘણી વખત જો આની જ વાત કરીએ તો 410 પીસીટી છે તો એમાં ડુપ્લિકેશનમાં પણ ઘણી જગ્યાએ સસ્તા ભાવે વેચાતું હોય છે.
તો ઘણી વાર એમ થાય કે ત્યાં 350 વેચાય માં થઈ જાય છે, થઈ જાય છે. તમારે કેમ 400? તો એનું કારણ એક જ છે કે આ લીગલી પ્રોડક્ટ છે, ઇન્ટરનેશનલ પ્રોડક્ટ નથી, એટલે એનો પૂરા ભાવ અહીંયા લાગશે અને બીજે 350 લે છે તો ઘણી વખત ત્યાં ઇન્ટરનેશનલનો માલ હોય એટલે કે કહેવાય કે સસ્તું ઘણા ગોતતા હોય ખેડૂત, પણ એ સસ્તું ખેડૂતોને મોંઘું પડે અને સારું નથી હોતું. સારું હોતું નથી. સસ્તું કદી હા, સારું ભલે નથી. કંપનીમાં આટલું ડુપ્લિકેશન થઈ રહી છે એટલે એમાં પણ ભાવમાં એની હિસાબે આમ તે હોય છે. પણ સૌપ્રથમ ખેડૂતોને એક જ ચર્ચા છે કે બીજ પટ માર્યા વગર વાવવું નહીં. વાવવું તો સારી ક્વોલિટીનો પટ મારવો અને સારા ડીલરની અંદર જે આ રીતની આખી રેન્જ પ્રોડક્ટ પટ મારવાની હોય એવી જગ્યાએ તમામ માહિતી હોય છે, કારણ કે એની પાસે બધી વસ્તુના ખેડૂતો હોય છે. નીચે કહેવાય છે કે ઓછા ખર્ચામાં કરવું છે, મીડિયમ ખર્ચામાં કરવું છે કે હાઈ ખર્ચામાં કરવું છે, તો તમારી આ કામધેનુ એગ્રોમાં જે આ બધું મળે છે ને એટલે મને ખુશી થઈ કે અહીંયા પટ ની દવાની રેન્જ છે. range. બરોબર? તો ખેડૂત મિત્રો, પટ મારવો જરૂરી છે અને સારી ક્વોલિટીનું સારા ડિસ્ટ્રીબ્યુટર પાસે સારી માહિતી મળે એ પણ આપણા માટે જરૂરી છે. તો આજે કામધેનુ એગ્રોની અંદર હું જોઉં છું કે વિશાળ રેન્જ છે અને ઘણી બધી કંપની છે. તમે જુઓ તો કોઈ કંપની નાની નથી, આમાં લગભગ બધી કંપની હાઈ લેવલની કંપનીઓ છે. તો ખરેખર ખેડૂત મિત્રોને આપણા એરિયાની અંદર એટલે કે આ મેવાસાની આજુબાજુના ગામની અંદર કામધેનુ એગ્રો છે તો તમારા માટે, ખેડૂતો માટે ખરેખર એક સાચી દિશા આપનારું આ સ્થળ છે. અને એવું માની અમને પણ ખુશી થાય કે અમે ખેડૂતોને સાચી દિશા અપનાવી શકીએ, સાચી દિશા તરફ દોરી શકીએ, કે જેના લીધે આજે ખેડૂતો હેરાન થાય છે ને એના હવે મેં 2 દિવસ પહેલા જ એક જગ્યાએ વાંચેલું ફેસબુક પર કે ખેડૂત એમ કહેતા હતા કે આ યુનિવર્સિટી છે, આ કંપની છે, એ બધા ખેડૂતોના ખર્ચ વધારે છે, પણ એ ખેડૂતની ખોટી માનસિકતા છે. કેમ કે તે ખેડૂતોને પ્રશ્નનો નિવારણ લાવે છે, એટલે તે કહે કે કંપની ક્યારેય ખર્ચ નથી વધારતી. એટલા માટે આપણે સાચી સલાહ લઈએ અને સાચા માહિતગાર બનાવીએ કોઈ લોકોને, તો આપણને હંમેશા ફાયદો જ થશે. અને રાજુભાઈનો દિલથી ખૂબ ખૂબ આભાર કે જેને આપણને આવી સરસ માહિતી આપી. ધન્યવાદ.